એમથી મંગળાચરણ કરવાનું છે. એકદમ શાંતિથી બધે ઠેકાણેથી પાછા આવી જાઓ. વૃત્તિઓ પાછી વાળી લ્યો. સેચ લો. મયા કૃષ્ણેન નિહતાઃ સાર્જુનેન રણેષુ યે પ્રવર્તયિષ્યન્ત્યસુરા સ્તે ત્વધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા ભક્તા અહમ નારાયણો મુનિ જાનિષે કૌશલે દેશે ભૂમોહિ સમગો દ્વિજ મુનિશાપમૃતાં પ્રાપ્તાં નૃસિંસ્તાત તથોધવम् ततो वित्तसुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः. श्री हरिकृष्णाय घनश्यामाय सहजानंद स्वामीने नमो नमः. આપણા ગગનચુંબી મંદિરમાં પ્રગટ બિરાજતા આપણા સૌકોનો ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેવ મૂર્તિ ઘનશ્યામ મહારાજ, તેમજ આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા સૌકોના જ્ઞાન ગુરુવર્ય શ્રી પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત પૂજ્યપાદ હરિચરણ સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય હરેશ ભગતજી, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય તરુણસાગર સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય ધર્મનંદન સ્વામી, પૂજ્ય વિદય ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડોત પ્રણામની સાથે વાલાવાલા તમામ ભક્તોનો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વચનામૃત કેટલામું આવ્યા? 36મું. 35મા વચનમાં શું આવ્યું હતું હર્ષિત? એક રહી ગયું, ઈર્ષા. શું થાય એ શું નહીં કરવાનું? રાખવાના છે બધા? રાખીએ તો શું થઈ જાય પુષ્પેન્દ્ર ભગત? આ ચારવાના આપણા જીવનમાં હોય તો શું થઈ જાય છે? હા, આસુરી બુદ્ધિ થઈ જાય. એટલે આ નથી રાખવાના. સમજાણું? બહુ સરસ આજનું વચનામૃત છે 36મું. આપણા મનમાં થશે આ બહુ સરસ, અને આપણા માટે કઈ રીતે? કારણ કે વચનામૃતનું ટાઇટલ શું છે? હા, સાચા ત્યાગીનું. તમને બધાને સાચા ત્યાગી થવું છે? થવું છે? એનું જરાક મોઢું ફેરવી નાખો ને, કઈ વિસલ મારે રાખશે. આમ ફેરવી નાખો, આમ ફેરવો જ બસ. ઓકે. કારણ કે આ સામ સામે થાય ને એટલે વિસલવાનું. સભા યાદ રાખજો. સંવંત 1876ના પોષવદી 13ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ધોળા અને પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા અને પાગને વિશે પીળા પુષ્પનો તોરો લટકતો હતો તથા કર્ણિકાના રાતા પુષ્પનું છોગલું મૂક્યું હતું અને જમણા હાથને વિશે ધોળા પુષ્પનો દડો ફેરવતા હતા. એવી રીતની શોભાને ધારણ કરતા પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. કયો યશ?
કમ ઓન પુષ્પેન્દ્ર, લાઉડલી. સરસ. મહદ અંશે આવી ગયું બધું, અમુક જો રહી ગયું છે. પાગને વિશે પીળા પુષ્પનો તોરો લટકતો હતો. શું હતું? બરાબર. અને કર્ણિકાના રાતા પુષ્પનું છોગલું મૂક્યું હતું. આમ છોગલું બનાવ્યું હતું પુષ્પનું. અને જમણા હાથને વિશે ધોળા પુષ્પનો દડો ફેરવતા હતા. એવી રીતના શોભાને ધારણ કરતા અને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા બિરાજમાન હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે સંસાર મૂક્યોને ત્યાગીનો ભેખ લીધો, તેને પરમેશ્વરના સ્વરૂપીના અસત પદાર્થમાં પ્રીતિ રહે છે, તેને કેવો જાણવો? તો જેવા મોટા સાવકાર માણસની આગળ કંગાલ માણસ હોય તેવો જાણવો. જેમ કંગાલ માણસને પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને ઉકરડામાંથી દાણા વીણીને ખાતો હોય ને પોતે પોતાને પાપી સમજે અને બીજા સાવકાર લોકો પણ તેને પાપી સમજે, જે આણે પાપ કર્યા હશે માટે એને અન્ન મળતું નથી, તેમ જે ત્યાગી થઈને સારા સારા જે વસ્ત્રાદિક પદાર્થ તેને ભેળા કરી રાખે અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. કયો પુષ્પેન્દ્ર? જે સાચો ત્યાગી છે, જે સંસાર મૂકીને જેણે ત્યાગનો ભેખ લીધો છે, એને જો અસત પદાર્થમાં જો વાસના થાય છે તો એને જે બીજા જે એ કંગાલ જેવો જાણે છે. જેમ કંગાલ માણસ હોય એમને પહેરવા માટે વસ્ત્ર ન મળતા હોય ને ઉકરડામાંથી લે, તો બીજા જે સાવકાર માણસો હોય એને ગરીબ જાણે અને પાપી જાણે અને પોતાને પણ પાપી જાણે. એમ જેમ અસત પદાર્થમાં જેને પ્રીતિ છે એ કંગાલ જેવો છે. સમજો હવે, જેણે સંસાર મૂક્યો ને ત્યાગીનો ભેખ લીધો એટલે શું? સંસાર મૂક્યો એટલે ઘર બાર, માતા પિતા, દેહના સગા સંબંધી બધાને છોડી દીધો. બરાબર. અને ત્યાગીનો ભેખ લીધો. ભેખ એટલે ભગવો ધારણ કરી લીધો, વસ્ત્ર પરિધાન કરી લીધા, દીક્ષા પ્રાપ્ત કરી લીધી. ત્યાગ એનો અર્થ શું થાય? સીધો અર્થ શું થાય કે ત્યાગી થયા પછી પણ અસદ પદાર્થમાં પ્રીતિ રહેતી હશે. બરાબર છે ને? આવું મહારાજ કહે છે. એનો મતલબ શું થાય? નકા એક વખત ત્યાગી થઈ જાય, સાધુ થઈ ગયા પછી મહારાજે કીધું જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં રાણીનું, એટલે આખી દુનિયા એની છે, બધું એનું છે, છતાંય પણ અસત પદાર્થમાં પ્રીતિ રહે છે. રહેતી હશે ત્યારે જ મહારાજે લખ્યું હશે ને, સાધુ થઈ ગયા પછી પણ અસત પદાર્થમાં પ્રીતિ રહે છે. એનો મતલબ એવો છે. બરાબર છે? તો પછી એને કેવો સમજવો? તો મોટા સાવકાર માણસની આગળ કંગાલ માણસ હોય, ભિખારી હોય તેવો જાણ. મગધનો વિશ્વ વિજેતા સમ્રાટ કોણ થઈ ગયો? અશોક. અશોક થયા ને? ચંદ્રગુપ્ત મૌર્ય એને તો એકજૂટ કર્યું બધું, પણ વિશ્વ વિજેતા સમ્રાટ કોણ થયા? અશોક. સમ્રાટ શબ્દ અશોકની પાછળ લાગ્યો. એના પિતાશ્રી બિંદુસાર, ચંદ્રગુપ્ત મૌર્યના બિંદુસાર અને બિંદુસારના અશોક. ચંદ્રગુપ્ત મૌર્યના સીધા દીકરા નથી અશોક. ચંદ્રગુપ્ત મૌર્યના બિંદુસાર થયા અને બિંદુસારના અશોક થયા. એટલે અશોકના પિતાશ્રી બિંદુસાર પોતે ફરવા માટે નીકળેલા, નગર ચર્ચા કરવા માટે. એમાં એક નાની ઉંમરનો 16 વર્ષનો સંન્યાસી, સરસ મજાની કુમળી કાયા છે, ગોરો રંગ છે, તાજું મુંડન છે, સરસ મજાની હજી શરીર એકદમ શોભે છે,
મુખ ઉપર પણ ક્રાંતિ છે, હજી શરીર પણ એકદમ કુમળું છે. આવું જોઈ અને સમ્રાટ બિંદુસારીને પ્રશ્ન કર્યો કે મહાત્માજી, આ તમે આટલી નાની ઉંમરમાં સંસાર છોડ્યો એનું કારણ શું? તે વખતે પેલા સંન્યાસીએ કીધું, મને બહુ ભય છે. ત્યારે સમ્રાટ બિંદુસાર એને કહે છે કે તમને જે ભય હોય એ ભયમાંથી મુક્ત કરવા માટે હું સક્ષમ છું. શેનો ભય છે તમે? હું તમને સંરક્ષણ આપું. બીકના મારે તમે સંસારનો ત્યાગ કર્યો છે તો તમને સંરક્ષણ આપવા માટે તૈયાર છું. હાલો, પાછા મારા રાજ્યમાં ભળી જાઓ, મારા રાજ્યમાં તમને નોકરી આપું, સારી કન્યા છે એની સાથે તમારા લગ્ન કરાવું, સારું દાંપત્ય જીવન જીવો, સારું જીવન જીવો. પણ તમે તમારું રૂપ જોઈ, તમારું યૌવન જોઈ અને તમારી અવસ્થા જોઈ મને યોગ્ય નથી લાગતું કે તમે આ તમારી ભર જવાનીની અંદર તમે આમ સંસાર છોડીને નીકળી જાઓ. મને યોગ્ય નથી લાગતું. તે વખતે પેલા સંન્યાસીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, સમ્રાટ, તમારી ભાવનાને વંદન છે, તમારી ભાવના હું સ્વીકારી ન શકું. એક વાત મને કહો સમ્રાટ, શું તમે અભય છો? શું તમને કોઈ વસ્તુનો ભય નથી? તમે મને સંરક્ષણ આપવા માટે તૈયાર થયા, પણ શું તમે અભય છો? સમ્રાટ તો ચક્કર ખાઈ ગયા, શું વાત કરે છે આ? તે વખતે કીધું, હું તો અભય છું. જો મારી પાસે કેટલું બધું સૈન્ય છે. એમ નહીં. શું તમારા ઇન્દ્રિય, અંતકરણ, ધર્મ તમારી પાસે સુદૃઢ છે? સમ્રાટ ને લાગવા માંડ્યું કે આ કોઈ બહુ મોટા પુરુષ છે. સમ્રાટે કીધું, તમે કોણ છો? તમારી ઓળખાણ આપો. તમને જોતા એમ નથી લાગતું કે તમે કોઈ સામાન્ય ભિક્ષુક હો એવું. તમે કોણ છો? તે વખતે કીધું, સમ્રાટ, આજે જે તમે આટલા મોટા ચક્રવર્તી રાજા છો ને, એવા જ ચક્રવર્તી રાજાનો હું પણ એક રાજકુમાર હતો. આનંદ કિલોલ કરતો તો, રાજ્યમાં ફરતો તો, એકને બોલાવો હાજર થઈ જતા હતા, પાણી માંગતો ત્યાં દૂધ આવી જતું. પણ સમ્રાટ, તમને એક વાત કહું. બિંદુસારને આકાંક્ષા જાગી કે શું કહેવા જઈ રહ્યા છે, કે બોલો ને. કે મારે એટલી જ વાત કેવી છે કે આટલું સરસ મારું જીવન હતું, આટલી સરસ મારી લાઈફ હતી, એમાં મને શરીરમાં એક એવો રોગ થયો, આખા શરીરમાં આમ જાણે કોઢ નીકળ્યો, અતિશય વેદના થાય શરીરની અંદર, ઊભા થવાની શક્તિ નહીં. મારો આખો પરિવાર મારી આજુબાજુમાં હોય, કેટલા બધા વૈદો મારા પિતાશ્રી મારા માટે મંગાવ્યા હતા, બધા વેદો મારો ઉપચાર કરે, પણ એક ટકો પણ પીડામાં મને કાંઈ આરામ થાય એવી શક્યતા નહોતી દેખાતી. અને તે વખતે એક સંન્યાસી મહાત્મા આવ્યા. એ સંન્યાસી મહાત્માએ કીધું કે તને આમાંથી મુક્ત થવું છે? તારી રક્ષા આ વૈદો નહીં કરી શકે, આ તારો પિતા એ રાજા છે એ પણ નહીં કરી શકે, આ તારી માં છે રાજમાતા છે એ પણ નહીં કરી શકે, આ તારો ભાઈ છે રાજકુમાર છે એ પણ નહીં કરી શકે, આ તારી બહેનો છે રાજકુમારીઓ છે એ પણ નહીં કરી શકે, આ મંત્રી મંડળ પણ તારી રક્ષા નહીં કરી શકે. એક ધર્મને તું તારા હૃદયમાં ધારણ કર, ધર્મ જ તારી રક્ષા કરી શકે. અને ધર્મ તારી રક્ષા કરશે, પણ એ ધર્મના માર્ગે તારે ચાલવું પડશે. હું મારા માંદગીની અંદર પીડાતા મેં ઓલા સંન્યાસી મહાત્માને કીધું કે ગુરુદેવ, હું ધર્મના માર્ગે ચાલીશ, મને આમાંથી બચાવો, મારી રક્ષા કરો. તે વખતે પેલા સંન્યાસી મહાત્માએ મને કીધું છે કે બેટા, ધર્મને હૃદયમાં ધારણ કર, ભગવાનનું સ્મરણ કર અને પરમાત્માને કહેજો, મને આ શરીરની વેદનામાંથી મુક્તિ આપો ને, તો મને કાંઈ નથી જોઈતું. હું ધર્મના માર્ગે ચાલીશ. ધર્મના માર્ગે ચાલીશ એટલું નહીં, ગામડે ગામડે ફરીને આપનો ઉપદેશ, ધર્મનો ઉપદેશ આપીશ. મેસેન્જર ઓફ ગોડ, ભગવાનનો સંદેશ વાહક બનીશ. અને બિંદુસારને આ સંન્યાસી કહે છે કે ઉઠી નહોતો શકતો હું મારા પલંગમાંથી, પણ જેમ તેમ કરી ઊભો થયો તો જાણે અડધી શરીરમાંથી જાન નીકળી ગઈ એટલી વેદના મને થઈ.
અને વેદનામાં ને વેદનામાં મનમાં સંકલ્પ કર્યો કે આટલી બધી પીડા, આના કરતાં તો મોત સારી છે, આમાંથી મને કોક છોડાવે. પણ સંન્યાસી મહાત્માના વચન ઉપર મને વિશ્વાસ હતો એટલે સંન્યાસી મહાત્મા પાસે હું ગયો. મારાથી નમાતું નહોતું, મેં એમના ચરણારવિંદ પકડી લીધા અને જ્યાં ચરણારવિંદ પકડીને મેં સોગંદ ખાધી કે હું ધર્મના માર્ગે ચાલીશ, ત્યાં મારી બધી વેદના, મારા શરીરમાંથી બધો કોડ એ સેકન્ડે ક્યાં જતો રહ્યો મને પણ ખબર નથી. અને તે વખતેથી મેં સંન્યાસીનું રૂપ ધારણ કર્યું છે. આ શું છે? ધર્મ છે. શું છે? ધર્મ છે. કોઈ આપણને સુખી કરી શકે છે દુનિયાની અંદર? કોઈ સુખી પણ નથી કરી શકતું અને કોઈ દુઃખી પણ કરી શકતું નથી. આપણને સુખ દુઃખ કોણ આપે છે? સવારની કથા જેને સાંભળી હશે ને ખબર હશે. આપણને સુખ અને દુઃખ આપણી ઈચ્છાઓ આપે છે. આપણી ઈચ્છા પ્રમાણે થાય તો સુખ, આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું તો દુઃખ. પ્રથમનો 18મો વચન પૂજ્ય સ્વામી બહુ સરસ સમજાવ્યું છે કે 5 જ્ઞાન ઇન્દ્રિયો છે એ પોતપોતાના વિષયમાં જાય છે અને અયોગ્ય આહાર કરે છે અને શું કરે છે? અંતઃકરણ સુધી પહોંચાડે છે. શું કરે છે? અંતઃકરણને શું કીધું તું? અંદરનો જે વ્યવહાર કરતો એ અંતઃકરણ. હા, અંદરનો જે જાણનારો છે, અંદરનો જે વ્યવહાર કરે છે એ અંતઃકરણ છે. આપણે એક દ્રષ્ટાંત આપ્યું હતું અંતઃકરણ માટે અને ઇન્દ્રિયો માટે, કોઈને યાદ હોય તો 18મા વચનામૃતમાં. અંતઃકરણ શું છે? બોલો એમ ભગત. સરસ, ખાલી ગોડાઉન છે. અને ઇન્દ્રિયો શું છે? ટ્રક છે બધી. ખાલી ગોડાઉનની અંદર બહારનો માલ કોણ લાવે છે? પોતે ભરાઈ જાય છે? નહીં, ઇન્દ્રિયોના માધ્યમથી અંતઃકરણ વિશે જાય છે. એટલે અહીંયા ધર્મને ધારણ કરવા માટે આ સંન્યાસી આગળ વધ્યો એટલે સુખી સુખી થઈ ગયો. બિંદુસારે પગ પકડી દીધા. તમારી વાત સાચી, સાચા નિર્ભય તો તમે જ થઈ શકો છો. સમજાણું? આ શું છે? ધર્મ છે, જ્ઞાન. મહારાજે કીધું ને, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની ઈચ્છા રાખે તોય પણ જે કંગાલ છે એને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ પ્રાપ્ત થતા નથી. જ્ઞાન કેવું હોવું જોઈએ? બહુ મોટા ગ્રીસ ફિલોસોફર અને સંત સોક્રેટસ, તમને જાણીને આશ્ચર્ય થશે, આટલા મોટા સંતને ગ્રીસ દેશે મૃત્યુદંડ આપેલો, મોતની સજા આપેલી. બોલો, ઝેર પીવડાવીને મારી નાખ્યા હતા. ઈ સોક્રેટસ પોતાના જીવનકાળની અંદર એવું લખે છે, એને મૃત્યુ એટલે 5 જ કલાક હતા. કેટલા? 5 જ કલાક હતા અને પોતે જેલમાં બેઠા હતા. જેલમાં બેઠા હતા ને જે સંરક્ષણ કરતા હોય, જે સૈનિકો હોય ને બહાર, જેલની બહાર ફરતા હોય, એમાંથી એક સૈનિક કંઈ ગાતો હતો. એટલે ગાતો તો એટલે સોક્રેટસ એને બોલાવ્યો કે ભાઈ અહીંયા આવતો, કે બોલો. એ કે તું જે ગાતો હતો ને એમાં ત્રીજી ઘડી પાછી ગાતો, મને કઈ સમજાણું નહીં. ત્રીજી ઘડીનો અર્થ શું? ઓલો જે સૈનિક હતો એ તો વિચારવા પડી ગયો કે મહાત્માજી, તમને 5 કલાક પછી મરી જવાનું છે, તમે મારું ગીત સાંભળો છો? કે હું તારું ગીત એટલે તું કઈ બહુ સારું ગાય છે કે શું ગાય છે એનામાં મારી વૃત્તિ નથી, પણ તું જે ગાય છે ને એમાં ભગવાનનો ઉલ્લેખ છે. તું કદાચ જેના માટે ગાતો હોય, તારી પ્રિયતમા માટે ગાતો હોઈશ, તું જેને યાદ કરીને ગાતો હોઈશ, પણ તું જે પ્રેમ જે તત્વમાં કરી રહ્યો છો ને, એ તત્વને હું ભગવાન સમજું છું અને તારા જે શબ્દો છે એને ભગવાન પરત્વે રાખું છું. દાખલા તરીકે કોઈ એમ ગાય છે કે તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ. આ જગતનું ગીત છે, બરાબર છે, પણ વાસ્તવિકતામાં જગતનું નથી. આ જગતમાં આવી ગયું એટલે પિક્ચરાઇઝેશન જગત ઉપર થાય છે. બાકી આ ગીત કોના માટે લખાણું કોને ખબર છે? મેં એકવાર કીધેલું છે. કયું છે? ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ માટે લખાયેલું છે આ ગીત. સમજાય છે? બાકી તો આ ગીત એટલે આપણે કહેવાનો ભાવાર્થ એ છે કે આવું ગીત એક ઓલો સૈનિક ગાતો તો એમાં સોક્રેટસે પૂછ્યું કે બસ મારે તો એ જ સમજવાનું છે કે આ જે ગીત છે હું મારા પરમાત્મા પરત્વે ગાઉં, અને હું છેલ્લી અવસ્થામાં જો મને ભગવાન યાદ રહેશે, આ ગીત ગાતા ગાતા મને ભગવાનની સ્મૃતિ થાય છે, જો ભગવાનની સ્મૃતિ મારા જીવનની અંદર થઈ જશે ને તો મારું મૃત્યુ સુધરી જશે.
અને સોક્રેટસને ઝેર પીવડાવવામાં આવ્યું છે. ઝેર પીવડાવવામાં આવ્યું, સોક્રેટસને સોડાવ્યા છે. સોક્રેટસે પોતાના શિષ્યને પાસે બોલાવ્યા છે. સોક્રેટસે કીધું છે, જો બેટા સમજજો, આ દુનિયાની અંદર એક ભગવાન જ સત્ય છે, એક આત્મા જ સત્ય છે, આ દેહ ખોટો છે. આત્મા જ્યારે પરમાત્માનું ભજન કરે છે ત્યારે પરમાત્માને પ્રાપ્ત કરે છે. આ દેહ નાશવંત છે. જો મને ઝેર પીવડાવ્યું છે ને, મારા પગ હવે ખોટા થઈ ગયા છે. જોજે તોય સમજજે, ભગવાન જ સત્ય છે. જો હવે મારા ગોઠણ સુધી ઝેર ચડી ગયું છે, મારા ગોઠણ ખોટા થઈ ગયા છે. જો આત્મામાં પરમાત્માનું ધ્યાન કરજે, સમજજે, જો મારા સાથળ સુધી ઝેર ચડી ગયું છે, જો ભાઈ ઝેર પેટ સુધી આવી ગયું છે, બસ ભગવાનને યાદ કરજે. છાતી સુધી ઝેર આવી ગયું છે, બસ એ ભગવાન મને લેવા માટે આવ્યા છે. અને સોક્રેટસ ભગવાન સુધી પહોંચી ગયા છે. આ શું છે? જ્ઞાન. શું જ્ઞાન છે? શું જ્ઞાન છે? આનાથી આપણે શું સમજ્યા? આ ચરિત્ર મેં કીધું તમને સોક્રેટસનું, આમાંથી તમે શું સમજ્યા? હાલો તમે લખી નાખશો સોક્રેટસનું ચરિત્ર, બિંદુસારનું ચરિત્ર લખો છો ને, પણ તમે આમાંથી ગ્રાસ્પ શું કરો છો? આ વચનામૃત આટલું રોચક બનાવવાના, નવા નવા ચરિત્ર ગોતી લાવવાના, એનું કારણ તમને સમજાય એટલા માટે છે. વચનામૃત હાર્દ સમજાય એટલા માટે. આ એક એક ગોતવા માટે ઘણો ટાઈમ લાગે છે. તમને કલાકની અંદર પીરસી દેવામાં આવે છે, પણ આ એક એકની પાછળ દોહન કર્યા પછી તમને એ મેસેજ ક્લિયર સમજાય એટલા માટે આ મહેનત છે. તો આમાં તમે શું સમજ્યા? હાલો આંગળી ઊંચી કરો જેને જે સમજાણું હોય. વારાફરતી મને બધાનું મંતવ્ય જોઈએ છે અત્યારે ને અત્યારે આ સોક્રેટસના ચરિત્રના માધ્યમથી. હાલો પેલા એમ કે છે, બોલો. હાલો સુજલ, ભગવાનને ભૂલવાનું નહીં, કોઈ પણ સ્થિતિમાં ભગવાનને છોડવાના નહીં. એમાં ભગવાન સત્ય છે. હાલો દાંત નથી કાઢવાના. હાલો સિરિયસ. યશ, ભગવાનની સેવામાં પોતાનું દેહ વાપરી નાખવાનું. પુષ્પેન્દ્ર, યુવાનીમાં ભજન તમારો ચાન્સ આવ્યો કે નહીં? બોલો. યુવાનીમાં ભજન કર્યું હતું, અંત સમયે ભગવાન યાદ આવે. યુવાનીમાં ભજન કર્યું તો ભગવાન યાદ આવે. હા, આત્માને પરમાત્માના ભજન કરવા જોઈએ. આ દેહ નાશવંત છે. ગુડ. આત્માને પરમાત્માનું ભજન કર્યું, દેહ નાશવંત. ચાલો, દેહ નાશવંત છે ને આત્મા જ આત્મા સત્ય છે, દેહ નાશવંત. કૃષ્ણ, અંત સમય ભગવાનને યાદ આવી જાય તો જીવન સફળ થઈ જાય. અંતકાળે ભગવાન યાદ આવે તો જીવન સફળ થઈ જાય. હાલો શ્યામ, ભગવાનને અગર યાદ કરે તો પણ આપણું મૃત્યુ સફળ થઈ જશે અને અંત સમયે ભગવાન તો આપણો જ સાથ આપશે. અંત સમય ભગવાન યાદ આવે તો મૃત્યુ સફળ થઈ જાય. બધા તમે બધા જ રાઈટ છો, કોઈ ખોટો જવાબ નથી આવ્યો, પણ પર્યાપ્ત ઉત્તર હજી નથી. આમાં જ્ઞાન શું સમજ્યા તમે? આ જ્ઞાન, જો પેલું આપણે ધર્મ સમજ્યા, બીજું જ્ઞાન માટે આ ચરિત્ર કહેવામાં આવ્યું. તો જ્ઞાનને કયા અર્થમાં સમજવાનું છે? શું સમજવાનું છે જ્ઞાન? તને હર્ષિલ ને એને જે પકડ્યું, પાછું બોલજે, તારું રિપીટ કર. આત્માને પરમાત્માના ભજન કરવા જોઈએ. આ દેહ નાશવંત છે. આત્મા સત્ય છે. પરમાત્માને પ્રાપ્ત કરવા માટે આત્મા ઝંખી રહ્યો છે. બે નાશવંત છે, વિષય ખોટા છે. ગઈકાલે પૂજ્ય હરિચરણ સ્વામી કીધું હતું, ખબર છે? શું કીધું તું પુષ્પેન્દ્ર, યાદ છે? દેહ નાશવંત, વિષય ખોટા, ભગવાન છે. હા, બે નાશવંત, વિષય ખોટા અને ભગવાન સત્ય. ક્યાં લખેલું છે? આ ક્યાં લખેલું છે? કન્ટેક્સ્ટ આપેલો હતો એનો. નહીં ખબર? લેસનમાં ગોતતા આવજો. કાલની સવારની કથા. સવારની કથામાં, સાંજની કથામાં, સાંજની કથામાં. ના ના, કાલની કથામાં. શિક્ષા તો તને કેમ યાદ છે? પરમ દિવસે સવારની કથા. હા,
શિક્ષાપત્રી શિક્ષાપત્રીમાં નથી. હાલો, સમજાણું તમને? આ જ્ઞાન છે. શું જ્ઞાન છે? આત્મા સત્ય છે, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ઝંખી રહ્યો છે. સમજાણું છે? અને જે આડું આવે છે એ શું છે? આ વિષયો છે. એને છોડી પરમાત્માને પ્રાપ્ત કરવાના છે. સમજાણું? જ્ઞાન છે. ધર્મ, જ્ઞાન. હવે શું આવે છે? વૈરાગ્ય. વૈરાગ્ય આવે છે ને. એક સાધુ મહાત્મા પોતાના શિષ્યની સાથે એક પર્ણકુટી બાંધીને રહેતા હતા. ઝૂંપડી નાની એવી. ભજન અખંડ ભજનાનંદી સાધુ, અખંડ આત્માની અંદર રમણ કરનારા મોટા પુરુષ, બહુ સારા. એને ખબર પડી ગઈ કે મારો આજે બપોરે 12 વાગે આ દેહ પડી જવાનો છે. તે લોકોએ ભિક્ષા આપી હતી, ઘણા બધા અમુક લોકો હોય ને, એમાંથી એ મહાત્માજીને 1000 રૂપિયા એની પાસે હતા. એટલે એના પોતાના શિષ્યને કીધું કે આપણે છે ને આ 1000 રૂપિયા છે આપણને લોકો આપતા હતા ને એના બદલામાં આપણે અનાજ લેતા હતા, સદાવ્રત ચલાવતા હતા, લોકોને જમાડતા હતા. હવે હું તો આજે બપોરે 12 વાગે ધામમાં જવાનો છું, એટલે તારા એકલાથી બધું ચાલશે નહીં. એટલે એક કામ કરજે, કોઈ બહુ ગરીબ વ્યક્તિ હોય ને, બહુ જરૂરતમંદ વ્યક્તિ હોય ને, એને તો 1000 રૂપિયા આપી દેજે. તું તારી રીતે ભજન કરજે, મારો તને આશીર્વાદ છે. તને 2 ટાઈમ કોઈને કોઈ ભિક્ષા આપી દેશે ને તારું નિર્વાહ ચાલશે. ભજન કરજે, બીજું કાંઈ કરતો નહીં. કે ભલે ગુરુદેવ. એમાં ઘટના ઘટી. આ જે ગુરુ શિષ્યનો સંવાદ ચાલે છે ને, ત્યાં 82-85 વર્ષના એક શેઠ આવ્યા એ પર્ણકુટીની અંદર. એ પર્ણકુટીની અંદર આવ્યા શેઠ, આશીર્વાદ માંગવા માટે આવ્યા શેઠ. પેલા મહાત્માજીને કે મહાત્માજી મને આશીર્વાદ આપો. એ કે શેઠ કઈ બાજુ જાઓ છો આટલા સરસ તૈયાર થઈને, આ બધી સૂટકેસો ને બધું સાથે? એ કે બસ એ કે બિઝનેસ ટૂર ઉપર જાઉં છું, બસ આશીર્વાદ આપો, થોડા પૈસાની જરૂર છે, થોડું કમાઈને આવું. ઓલા મહાત્માજી કે 82-85 વર્ષની તમારી ઉંમર થઈ, લાખો રૂપિયા તમારી પાસે છે ને હજી તમારે કમાવા જવું છે? શેઠ ક્યાં ઉપડાવી કે તમે? એ કે ના, એ કે થોડુંક એવું થાય ને, વૃદ્ધપણાની મૂડી તો હોવી જોઈએ ને, પાસે થોડાક પૈસા તો હોવા જોઈએ, છેલ્લી અવસ્થામાં થોડા કામ લાગે એમ. એક મિનિટ, લાખો રૂપિયા તમારી પાસે છે, 7 પેઢી ખાયની ચિંતા નથી, હજી તમને પૈસા કમાવા છે? એ કે નહીં મહાત્માજી, થોડોક આશીર્વાદ આપી દે ને, તમે તો મહાન સંત છો, તમે આશીર્વાદ આપો, તમારા વચન સિદ્ધ થાય અને તમારા વચન અમને પૈસા મળે તો તમને વાંધો છે કઈ? ઓલા સંન્યાસી મહાત્માએ કીધું એક કામ કર, ઓલા 1000 રૂપિયા છે ને, પોતાના શિષ્યને બોલાવીને કીધું, ઓલા 1000 રૂપિયા છે ને આ શેઠને આપ. આ શેઠને આપ 1000 રૂપિયા આવી છે, આપણે તો કઈ જરૂર નથી. મેં તને કીધું તું કોઈ બહુ જરૂરિયાતમંદ હોય ને, કોઈ ભિખારી આવે ને એને આપજે. આના જેવો ભિખારી કોણ? કોઈ ખરો? કોઈ નહીં. સમજાય છે આ વાતમાં? તમને સમજાય છે? આ શું છે? વૈરાગ્ય છે. એને એટલે એનો અર્થ નથી થતો કે તમે ભગવા કપડા પહેરી લીધા અને સાધુ થઈ ગયા તો જ વૈરાગી થઈ ગયા, અથવા તો ગ્રસ્થ આશ્રમમાં છો તો રાગી છો, એવું નથી. ગ્રસ્થ આશ્રમમાં પણ પરમ વૈરાગી હોય ને ત્યાગીમાં પણ મહારાગી હોય, એવું નથી. આપણે જોવા મળે ઘણી વાર. સાદું સીધું જીવન, કદાચ બહુ મોટા હાઈફાઈ રીતે જીવન જીવી શકતા એવા ગ્રસ્ત પણ જોયા છે, એકદમ સિમ્પલ જીવન જીવતા. તમને એક વસ્તુ તમને કહું, દાખલા તરીકે પુષ્પેન્દ્ર કઈ ઘરમાં સરસ બહુ ફેવરેટ કંઈક વાનગી બનાવી હોય, બહુ ગમતી એ ડીશ બનાવી હોય, અને પછી તમે ખાઓ, પછી તમને એટલી ભાવે નહીં, સમજો ટેસ્ટ એટલો સરસ નથી થયો, પછી તમે એને કચરા કુંડી છે ગાવદેવી ગ્રાઉન્ડની બાજુમાં, ત્યાં ફેંકી આવો. બરાબર? ફેંકી આવો અને પાછા મોરે ટાવરમાં આવી જાઓ, બીજે માળ સુધી પહોંચી જાઓ, પછી મનમાં વિચાર થાય, હસવાની વાત નથી, બહુ સિરિયસ વાત છે. પછી મનમાં વિચાર થાય કે વાનગી એટલી પણ ખરાબ નહોતી, ખાધા જેવી તો હતી. પછી પાછા જાઓ કચરા કુંડીમાં, ઉકરડો શબ્દ વાપર્યો છે કઠોપનિષદની અંદર, પણ હું તમને સમજાય એટલે કચરા કુંડી કહું છું. એ પાછા જઈએ આપણે કચરા કુંડી પાસે, અને જે વાનગી જોડાણી છે એ પાછા આપણે આપણા પાત્રમાં લઈને ત્યાં ઉભા ઉભા ખાઈએ તો
આનો હાર્દ સમજો, આનો હાર્દ સમજો. સંસાર હતો, સંસારમાં હતા, બધું પ્રાપ્ત થતું હતું. અહીંયા અસત પદાર્થ ત્યાગીને રહે છે, વાસના રહે છે, એની વાત બતાવું છું તમને. સંસારમાં હતા, સારામાં સારું જીવન જીવી શકતા હતા, કામ કરી શકતા હતા, પૈસા કમાવી શકતા હતા, વૈભવશાળી જીવન જીવી શકતા હતા, સારામાં સારા બૂટ વાપરી શકતા હતા, બ્રાન્ડેડ એલન સોલીનું શર્ટ વાપરી શકતા હતા, પીટર ઇંગ્લેન્ડનું પેન્ટ વાપરી શકતા હતા, બ્લેકબેરીનું બેલ્ટ વાપરી શકતા હતા, સારામાં સારું પર્સ વાપરી શકતા હતા, અડધું બાઈટ ખાધેલું જેના ઉપર ચિહ્ન છે એપલનું એવો ફોન વાપરી શકતા હતા, મર્સિડીઝ કે BMW ગાડી રાખી શકતા હતા. એ બધું છોડ્યા પછી ત્યાગાશ્રમ આવી. હવે ત્યાગાશ્રમ આવ્યા પછી પાછું એનું ચિંતન કરીએ છીએ તો કેવું થાય છે? કચરા કુંડીની અંદર પેલી વાનગી ફેંકી દીધી છે, પછી એને ખાવાની ઈચ્છીએ છીએ એવું થાય છે. સમજાય છે? આ દ્રષ્ટાંતનો સિદ્ધાંત સમજાય છે? આ શું છે? પાપ રૂપી વાસના ફરીવાર ઉદય થાય છે. ઉનાળો હોય ને, ઉનાળો ત્યારે નદીઓના વેણ સુકાઈ જાય. જોયું હશે તમે? જોયું? કચ્છમાં, સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં, ગુજરાતમાં જાઓ તો અત્યારે ચૈત્ર વૈશાખની અંદર જાઓ ને, નદીઓ સુકાઈ ગયેલી હોય, વોકળો હોય. વોકળો એટલે રેતી હોય અંદર, આમ હાલીને જઈ શકો આમ નદીની અંદર હાઈલા જાઓ તો પાણી ન દેખાય તમને. પણ એ જ વરસાદ વહે છે, વરસાદ થાય છે ત્યારે એ જ નદીઓ પાછી એ જ વેણમાં વહે છે કે બીજે ક્યાંક વહેવા માંડે છે? એ જ ફ્લોમાં, વહેણમાં એટલે ફ્લોમાં વહે છે ને. એમ જીવને આ પાપ રૂપી વાસના વળગી છે. સમજાણું? દાખલા તરીકે ઈચ્છાઓ હતી, એમાં દે પડી ગયો, ફરીવાર દે આવ્યો તો શું થઈ ગયું? પાછું પાણી ચાલુ થાય છે, ફ્લો એ જ જગ્યાએ જાય છે. એટલે શું, કદાચ વસ્ત્ર બદલી જાય છે પણ મનમાં ઈચ્છાઓ બદલતી નથી. સમજ્યા? બહુ સમજ્યા જેવી વાત છે. હવે સાધુ થઈ ગયા, દાખલા તરીકે ભગવું આવી ગયું, પણ મનમાં વિચાર થાય યાર આ બધા સારો ફોન વાપરે, આપણે રહી ગયા. તો બ્રાન્ડેડ ફોન આવી ગયા, આ બધા સરસ ગાડીમાં ફરે, સારામાં સારી ગાડી. એને વાંધો શું? કઈ વાંધો નથી, તકલીફ નથી, કોઈ કેનારી નથી ને. કોણ કે? કોઈ કે ગુનેગાર. જો આપણે મહિમા વાળા થવાનું, વેવલા નથી થવાનું. સમજો આ વાતને. આપણે કેવા થવાનું છે? મહિમા વાળા થવાનું, વેવલા નથી થવાનું. આ સમુદાય વેવલો તૈયાર નથી કરવાનો થતો. ખબર તો બધી પડવી જોઈએ, બુદ્ધિ વગર નથી થવાનું. કોઈ એમ કે આ બહુ સરસ કઈ મહિમાના તાણમાં નહીં વહી જવાનું. જોવાનું તો ખરું, ખબર તો બધી પડવી જોઈએ. સાર રસાનો વિવેક તો હોવો જ જોઈએ. એટલી ખબર તો હોવી જ જોઈએ કે આ કરાય ને આ ન કરાય. સમજાણું? પણ આપણે એટલા શક્તિશાળી ન હોઈએ, કઈ કરી ન શકતા એટલે ચૂપ રહેવાનું. ક્યારેક શક્તિશાળી થઈ જઈએ, એવું જરૂરી તો નથી આખી જિંદગી આમને એમ રહેવાના. ત્યારે આ વસ્તુ જેને પહોંચાડવી શકો ત્યાં સુધી પહોંચાડી દેવાય કે આ વસ્તુ યોગ્ય નથી થતી. સમજાય છે તમને હું શું કહેવા માંગુ? સમજાય છે? બસ. એટલે અહીંયા મહારાજ બહુ સરસ વાત કરે છે કે જે મોટા સાવકારની માણસ આગળ કંગાલ માણસ હોય તેવો તેને જાણવો. જેમ કંગાલ માણસ હોય ને, પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને, ઉકરડામાંથી દાણા વીણી ખાતું હોય ને, પોતે પોતાને પાપી સમજે, પોતે પણ પોતાની જાતને પાપી સમજ્યો. પાછું જેને અસત પદાર્થમાં વાસના હોય એ પોતે પણ પોતાની જાતને પાપી સમજે કે મને આવા ઘાટ સંકલ્પ થાય છે, મને આવી પદાર્થમાં ઈચ્છા રહી જાય છે, હું આવું કરું છું, સારું નથી, બધી ખબર હોય. પોતે તો પોતાને પાપી સમજે, પણ શું થાય? બીજા શું છે? બીજા મોટા સાહુકાર. સાહુકારનો અર્થ અહીંયા કઈ પૈસા વાળાની વાત નથી. સાહુકાર એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ જે સમૃદ્ધ છે. સમજાણું? આધ્યાત્મિક દ્રષ્ટિએ એવા સંતો છે જે સમૃદ્ધ છે, વૈરાગ્ય મૂર્તિ છે. હમણાં થોડીક વાર પહેલા પૂજ્ય કોઠારી સ્વામીની વાત આવી હતી ને, તો વૈરાગી, એને ફોન નંબર ડાયલ કરતા ના આવડે. બોલો, જુનાગઢની અંદર, જેતપુરની અંદર આપણા મોટા સ્વામી શ્રી હરિદાસ સ્વામીની વાત કરે છે. ખબર છે ગુરુ?
એ કેવા સાધુ હતા તમને કહું? એમાં એક જણાએ 10,000 દાન કર્યું. તો સંતો હાર પહેરાવી જાય ને કે સ્વામી આણે મંદિરમાં 10,000 ની સેવા કરી, હાર પહેરાવો. કે સરસ સરસ, ભગવાન તારું બહુ સુખી કરે, હાર પહેરાવી દે. પછી બીજા ભગત આવ્યા, એ સ્વામી 25,000 ની સેવા કરી છે, આને હાર પહેરાવો. તો ઓલા કે તે ઓલા કરતા ઓછી સેવા કેમ કરી? બોલો, જેને 10,000 ને 25,000 નું જ્ઞાન નહીં, આવા સાધુ છે હો, આવાય છે જેને કઈ ખબર જ ન, અલમસ્તા આવા સાધુ થવાનું જો થવું હોય તો. અને જો ત્યાં ગયા પછી પણ જો આમ ઈચ્છા રહેવા માંડે તો ન થવું. સમજાવું? બહુ સરસ વ્યાકરણજીમાં લખ્યું છે, જોઘાણીમાં પંડદઈ પિલાવું તો સાધુ થાવા યમ પાસે આવું. શું કીધું? આમાં અર્થ સમજાણો કઈ પુષ્પેન્દ્ર? શું સમજાણું? આ ચૂપ, આ જે આપણે કઈ ઉપજાતી એનો અર્થ શું છે? એટલે જે પીસવાનું જે ઘાણી હોય હા, એમાં જે દાખલા તરીકે મસાલા, તમને જૂના જમાના મસાલા કૂટતા જોયા છે તમે? એ શું કહેવાય? ઘાણી કહેવાય. એમાં તેલ એ નીકળે, મસાલા એ પીસાય. હવે એમાં કોઈ નાખી દીધો હોય પછી એમ કહેવાય મને ધીરે ધીરે માર જાય, માર એટલે થાય પૂરું. એટલે જો ઘાણીમાં પંડ દહીં પીલાવું તો સાધુ થવા, એટલે પછી કાંઈ નહીં ચાલે. એટલે બહુ વિચારીને પગલું ભરવાનું. સમજાણું? ત્યાં ગયા પછી બગાડવું તો અહીંયા શું ખોટા છો ભાઈ? એટલે જ બહુ સરસ આ જે વચનામૃત છે એ કઈ સાધુનો મહિમા ઘટાડવા માટે નથી. ઘણી વાર આપણને એમ થાય આવું મહારાજ લખતા હશે, પાપી છે ને આમ છે ને તેમ છે. નહીં, મહારાજને સાધુ કેવા તૈયાર કરવા છે? મણી જેવા તૈયાર કરવા છે. સમજાણું? અને જો સમજો, એક સાચો સાધુ થાય ને, એક સાચો સાધુ થાય એ 1,00,000 હરિભગતને પોષણ આપી શકે. કેટલા પુષ્પેન્દ્ર? 1,00,000 હરિભગતને પોષણ આપી શકે. એક સાચો સાધુ થાય, સમજો, અમે પેલા પણ વાત કરી છે, એક સાચો સાધુ થાય એના માધ્યમથી મંદિરો થાય. એક સાચો સાધુ થાય એ બીજાને સત્સંગ કરાવી, મુમુક્ષુને એના જીવનમાં વૈરાગ્ય પ્રગટ કરાવે છે. શું કરે છે? સંસાર અસાર, ભગવાન સત્ય, વિષય ખોટા, આવું કઈ અને મુમુક્ષુને સંસાર છોડાવે છે. બીજા કેટલાય સાચા સાધુ તૈયાર કરે છે. શું થયું? પહેલી વસ્તુ શું બતાવી? એક સાચો સાધુ થાય એના માધ્યમથી શું થાય છે? મંદિર થાય છે. બીજું શું થાય છે? સાધુ થાય છે. ત્રીજું શું થાય છે? હરિભક્તનું નિર્માણ થાય છે. સારા હરિભક્તો કોના માધ્યમથી નિર્માણ થાય? સાચા સાધુના માધ્યમથી જ નિર્માણ થાય. જોજો, જે હરિભગત સાધુનો સમાગમ નહીં કરતો હોય એનું જીવન જોજો, અને સાચા સાધુનું સમાગમ કરતો છે એનું જીવન જોજો. બેમાં ઘણો જમીન આસમાનનો ફરક. એટલે શું બતાવ્યું? પેલી વાત કઈ બતાવી? યાદ રહી? મંદિર નિર્માણ થાય. બીજું સાધુ નિર્માણ થાય. ત્રીજું હરિભગત નિર્માણ થાય. પછી આચાર્ય મહારાજની ઓળખાણ થાય. શું થાય? આચાર્ય મહારાજની ઓળખાણ થાય, એ સંપ્રદાયની સેવા થાય. પછી શાસ્ત્રોની રચના થાય. પછી 6 વસ્તુ છે. પછી મૂર્તિની પ્રતિષ્ઠા, એટલે ભગવાનની ઓળખાણ થાય. મંદિર આવી ગયું એટલે મૂર્તિ આવી જ ગઈ, પણ ભગવાનની ઓળખાણ થાય. ભગવાનને કોણ ઓળખાવે છે? સાધુ. જો તમે એક વાત તમને કહું, આજે આમાં 2 વચનામૃત તમે જોશો ને, અડીને મહારાજ લખ્યા છે. મહારાજ એટલી સરસ વાત બતાવે. મહારાજ કે વંદુ સહજાનંદ રસરૂપ આવા પદ જેને લખ્યા, એવા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીની સામે, જીવનની સામે અમે જોઈએ છે ત્યારે અમને એમ લાગે છે કે જેને ભગવાનનું આવી રીતે ચિંતન થાય છે એ સંતને ઉઠીને અમે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. એ સંતને પોતાને તો ધન્યવાદ છે, પણ એણે જેના ઘરે જન્મ ધારણ કર્યો માતા પિતાને ધન્યવાદ છે. આટલું કીધા પછી પણ હજી મહારાજને સંતોષ ન થયો. બોલો, હજી મહારાજ વચનમાં એમ કહે છે કે જન્મ ધારણ કરવાનો તો કોઈ નિમિત્ત નથી. શું મહારાજ કહે છે પુષ્પેન્દ્ર? જન્મ ધારણ કરવાનો. હવે મહારાજને કઈ વાસના હોય, નિમિત્ત હોય? નહીં, જન્મ ધારણ કરવાનો કોઈ નિમિત્ત નથી. પણ કોઈ નિમિત્ત ઊભું કરીને આવા સંતની મધ્યે જન્મ ધારણ કરીએ, આટલા મહારાજને સાચા સાધુ વાલા.
જ વચનામૃતને અડીને 47 શું લખ્યું? લુગડા લત્તાની લાલચે, સારા સારા ખાવા પીવાની લાલચે કોઈ મોટા સાધુ સાથે રહેતો હોય તો એને શું લખ્યું છે? શું કીધું છે? શું કીધું? શું વિશેષણ આપ્યા ઉપેન્દ્ર? લબ્બાડ ને કૂતરા જેવું જાણવું. બોલો, એને સાધુ જ ન જાણવું એમ લખ્યું છે. બોલો, શબ્દ વાપરો નકા તો એ કે ને એને હરિભગત ન જાણવું એવું કે ને. પણ શું લખ્યું? ખાધા પીધાની લાલચે ને સારા સારા પદાર્થની લાલચે કોઈ મોટા સાધુ સાથે રહેતો હોય તો એને સાધુ જ ન જાણવું, લબ્બાડ જેવું ને કૂતરા જેવું જાણવું. બોલો, આવું લખ્યું. એટલે મહારાજને કેટલી દાજ થતી હશે કે પોતાના જે એને વેશ લીધો છે એને સંપૂર્ણ ભજવવો જોઈએ. સમજાણું? તમને બહુ સરસ એક પ્રસંગ કહું. કૃષ્ણકુમારસિંહજી મહારાજા ભાવનગરના દેશ એ એક નાટક જોવા માટે ગયા. તે વખતે ભવાયા આવતા ને, એ નાટક જોવા માટે ગયા. એ નાટકની અંદર ભરતૃહરિનો વેશ એક જણાએ ધારણ કર્યો હતો. અને ભરતૃહરિ એટલે ભરતૃહરિ મહારાજા ઓલી પિંગલાએ દગો કર્યો અને પછી નીકળી પડ્યા, સાધુ થઈ ગયા. એ બરાબર સીન ચાલુ હતો. અને જે ભરતૃહરિનું પાત્ર જે નિભાવતો હતો, જેને નાટકમાં લીધો હતો, એ બહુ હાબેવું આમ ડાયલોગ બોલે, આમ બધા તાલીઓ પાડે ને એમ. એમાં કૃષ્ણકુમારસિંહજી રાજા એટલે રાજા ને રજવાડું એટલે એને મોજ આવી જાય એટલે તરત ગળામાંથી આમ હાર કાઢીને ઘા કરે. એને એક સીનમાં બહુ મજા આવી ગઈ એને. એટલે કૃષ્ણકુમારસિંહજી મહારાજાએ શું કર્યું ખબર? પોતાના કંઠમાંથી ઓરિજિનલ મોતીની માળા, એક એક મોતી 20-25 હજારનો, એવા 100 મોતી એટલે 20-25 લાખની માળા એ ઉતારીને ઘા કરી. શાબાશ જેલા લઈ લે, શાબાશ. એને ખબર કે આ જેલો છે, ભરતૃહરિ નહીં. શાબાશ જેલા લઈ લઈ ગઈ. શું તે વેશ અને શું તે ડાયલોગ રજૂ કર્યો. તે વખતે ઓલાએ શું કર્યું ખબર? જેલાએ એ માળા લઈને કૃષ્ણકુમારસિંહજીના ચરણોમાં નાખી દીધી. કૃષ્ણકુમારસિંહજી, આજે હું સમ્રાટ ભરતૃહરિ બન્યો છું, સમ્રાટ ભરતૃહરિ બન્યો છું. મારી પાસે તમારા જેવા કેટલા ખંડિયા રાજાઓ છે. આજે આ માળા ન લેવાય. પછી તમારી કચેરીમાં આવીશ તમે પછી આપશો તો લઈ લઈશ, અત્યારે તો નહીં. તો ભવાયાને આ વાત સંતો આમ લખે છે આ વાત ઉપરથી કે ભવાયાને જો ખાલી ટેમ્પરરી કેટલો ટાઈમ નાટક કરવાનું હોય? અડધો કલાક ને. ટેમ્પરરી જો એને વેશ ધારણ કર્યો તો પોતાના વેશની આટલી કિંમત હોય તો આપણે હરિભગત થયા. આમાં કેટલાક સાધુ થશે. તો એને કેટલી ફરજ પડે છે પોતાના વેશને ભજવવાની. બહુ સમજીને ભગવાને આપણને આ પૃથ્વી પર જન્મ આપ્યો છે, બહુ સમજીને. વેશ તો પરફેક્ટ ભજવવું. કેટલી વાત જોઈતી આપણે? ધર્મ. પછી ઈ કોનામાં જોયું? જ્ઞાનમાં. પછી વૈરાગ્યમાં કોનું જોયું? કોનું જોયું? પેલા શેઠ નહોતા આવ્યા 1000 રૂપિયા વાળા, 82 વર્ષની ઉંમરે બિઝનેસ કરવા જતા હતા. હવે શું રહી? ભક્તિ બાકી રહી. વૃંદાવનને વિશે કરપાત્રીજી મહારાજ થઈ ગયા. એક એક ચરિત્ર અદ્ભુત છે, તમને આ મજા આવી જાય. કરપાત્રીજી મહારાજ હવે એ વૃંદાવન વિશે ફરતા હતા અને એમાં આવી સભાઓ કરે. સભાઓમાં પછી બધી સભા પૂરી થાય ને તો કે બધાને પૂછે કોઈ કરોડપતિ છે અહીંયા કોઈ કરોડપતિ છે? મારે કરોડપતિને મળવું છે. હવે મારી જેવો ટૂંકી બુદ્ધિવાળા હોય ને એ તરત વિચાર કરે આટલા મોટા મહાત્મા કહેવાય, આ પૈસામાં બંધાઈ ગયા, કરોડપતિ જોઈએ છે. અને બોલો રૂપિયા બટકા ભરશે કરોડપતિ આવા ને આવા. તે રોજ પૂછે. અઠવાડિયું થયું ને તે એક જણો મળ્યો કે હાલો હું બતાવું. રોજ માણસો કહેતા હતા અહીંયા કરોડપતિ થોડી હોય મહાત્માજી, આ વૃંદાવન અહીંયા હજી લાઇટ નથી આવી, આમાં કરોડપતિ કોઈ રહેતા હોય? કરોડપતિ ગોતવા તમારે દિલ્હી જવું પડે, અહીંયા થોડી કરોડપતિ મળે. તેમાં એક જણાએ કીધું હાલો છે મારે, હું ઓળખું જ કરોડપતિને. તે લઈ ગયા. વૃંદાવન વિશે રમણ રહેતી છે, તમને ખબર હોય તો. જ્યાં ભગવાન કૃષ્ણએ રાધાજી સાથે રાસ
ગોપીઓ સાથે જે રાસ લીધો છે ને એને શું કહેવાય? રમણ રેતી. ત્યાં રમણ રેતીની અંદર એક સંન્યાસી, ફાટેલ તૂટેલ કપડાં, કાંઈ નહીં શરીર ઉપર, આજે ખાધું કાલ મળશે કે કેમ એની ખબર નહીં, એવી હાલત, એવી દશા, ભૂખ્યા ચિત્રે હાલ, દાઢી વધી ગઈ, માથાના વાળ ધોળા થઈ ગયા, અસ્ત વ્યસ્ત, એકદમ એવી સ્થિતિની અંદર. અને કરપાત્રીજી મહારાજનો હાથ પકડીને કે આ જો મહાત્માજી, આ છે કરોડપતિ. તે કરપાત્રીજી મહારાજ તો સમજતા હતા, પણ ઓલાને પૂછવા માટે કે આ કઈ રીતે કરોડપતિ? કે મહાત્માજી આણે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એવા કરોડો જપ કર્યા છે. મારી દ્રષ્ટિએ આ કરોડપતિ. તમારી દ્રષ્ટિએ જે હોય. કરપાત્રીજી મહારાજ ત્યાં ને ત્યાં એ જે મહાત્મા બેઠા હતા, જેણે ભજન કર્યું તેને ત્યાં ને ત્યાં દંડવત પ્રણામ કર્યા. આ શું છે? ભક્તિ છે. સમજાણું? પરમાત્માનું અખંડ સ્મરણ એ ભક્તિ છે. એટલા માટે તો મહારાજે સંત એવા નિર્લેપ બનાવ્યા. મહારાજે ગામમાં સંતોની સાથે ગયા, શ્રીજી મહારાજ સાથે મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી આદિ સંતો. મહારાજ સરસ નર્મદાનો કિનારો હતો, એક ઝાડવું હતું, નદી હતી. મહારાજ કહે આ બેસીએ આપણે સંતો. અને મહારાજને સંતો સરસ એક પછડી પાથરી દીધી, મહારાજને બેસાડ્યા. ત્યાં એક ભાવિક ભક્ત આવ્યો, મહારાજના પગ પકડી દીધા. અરે મહારાજ તમે અહીંયા છેક આવ્યા, અમારા ગામમાં આવ્યા, ગામની સીમમાં આવ્યા, ઘરે પધારો, ઘરે પધારો. બહુ ભાવવાળો પણ ગરીબ. પણ મહારાજને લઈ ગયો, મહારાજને ઘરે બેસાડ્યા. હવે ઘર એટલે ગરીબ માણસ બિચારું, તૂટલું ફૂટલું ઘર, બિચારું ઝૂંપડું, સમજો ને. એ ઝૂંપડાની અંદર એક તૂટલું ફૂટલું પલંગ, ઢોલિયો, એના ઉપર ફાટેલી ચાદર પાથરીને મહારાજને બેસાડ્યા. મહારાજને કે મહારાજ કે મહારાજ થોડીક વાત કરીને મહારાજ કે ભગત અમે જઈએ. મહારાજ કે અરે કૃપાનાથ અહીંયા સુધી આવ્યા, એમ થોડી જવાય. મહારાજ રસોઈ બનાવી, જમ્યો. હવે એમાં ઘરની ડોસી માથાની જમવાનું કીધું ને ઓલીનું મગજનો પિત્તો ગયો. મારો પીટ્યો ભક્તિનો દીકરો થતો હતો, અહીંયા ઘરમાં કાંઈ છે નહીં ખાવાનું ને જમીન જાઓ. અને ઓલીનું મગજ ગયો. એટલે ઓલીએ શું કર્યું ખબર? લાકડા લઈ અને ધુમાડો કર્યો ઘરમાં, એમ જોરદાર. રસોઈ પકાવું છું એમ કરીને ચૂલામાં નાખ્યા અને ધુમાડો કરે. ઘરની સ્ત્રી છે ને એ આગ પણ લગાવી જાણે અને ઘરને સાવરી પણ જાણે. સમજાય? હજી તમને વાર છે બધું સમજવાને. એટલે એણે ધુમાડો કર્યો. પછી મહારાજથી રહેવાનું ને અકળામણ થાય. ઓલો ઘરધણી અકળાય કે આટલા મોટા ભગવાન આપણા કુબામાં આવ્યા અને આ નભાઈ સમજતી નથી ને કેવી પાપણી છે, ધુમાડો કરીને ભગવાન ભાગી જાય એટલા માટે આવા બધા કાવતરા કરે છે ને. મહારાજ કે એક કામ કરીએ, આપણે જરાક આંટો મારતા આવીએ ભગત. ઓલાને થયું આ સારી વાત છે. તો મહારાજ નહીં, ભગત આંટો મારવા માટે નીકળ્યા. મહારાજ રસ્તામાં કે ભગત એક વાત કહું? કે બોલો ને મહારાજ. એ કે આજે જમવાનો પ્રોગ્રામ રહેવા દો. કે આજ છે ને અમારા પેટમાં મજા નથી, અને સાચી વાત કહું તો તમારા ઘરનું થોડુંક એનો મગજ તેજ છે, ડેન્જર છે. મને જોઈને આગ લગાડી છે ચૂલામાં, ક્યાંક વધારે લાકડા હોમાઈ જશે, તમારું ઝૂંપડું ન બળી જાય, એટલે તમે ઘર સંભાળો ને હું જાઉં મારા સંતો પાસે. એટલે ઓલો બિચારો સમજી ગયો ઘરે, રોડતા ભગવાનને વડાવ્યા, રડતે નેત્રે. અને મહારાજ જ્યાં સંતો બેઠા હતા ને ત્યાં આવ્યા. બેઠા મહારાજે સંતોને પૂછ્યું, સંતો કેમ થયું? કાંઈ જમ્યા બમ્યા તમે? એ કે મહારાજ મને ખબર હતી, ઓલા મુક્તાનંદ સ્વામી મહારાજને કે ઓલા ભાવિક ભગત તમને લઈ ગયા છે એટલે તમને તો થાળ જમાડ્યા વગર મૂકશે નહીં. એટલે અમે ગામમાં ગયા અને ભિક્ષા માગી. લોટ મળ્યો, થોડોક લોટ લીધો, લોટ બાંધ્યો. અને અહીંયા એક ભરવાડ હતો, એની પાસેથી થોડાક દેવતા લીધા, થોડાક અડાયા છાણા લીધા. અને અડાયા છાણાને અગ્નિ પ્રજ્વલિત કરી અને લોટ હતો એને પાણી નાખી બાટીઓ બનાવી. એટલે ચાનીઓ ન કરી આપણે લોટની, ગોલ ગોલ બાટીઓ બનાવી, અગ્નિમાં શેકી અને માનસિક રીતે તમને ધરાવી અને અમે જમી ગયા. આ હા મહારાજ કે સુખ માત્ર તો સાધુને આપ્યું છે ને કંઈ. બબે બાટીઓ જમ્યા ને આ નર્મદાનું પાણી પીધું, પેટમાં ઠંડક છે. મહારાજ કે સ્વામી
અમને પણ ભૂખ લાગી છે હો. અમે પણ ભૂખ્યા છે. સ્વામી સમજી ગયા. સ્વામી કે મહારાજ મને ખબર જ હતી આમાં કંઈ ભલીવાડ છે નહીં, આ તલમાં કંઈ તેલ લાગતું નથી, તમે ગયા ભલે છો પણ ભૂખ્યા જ પાછા આવશો, એટલે મારે 3 બાટી તમારા માટે રાખી મૂકી છે. એટલે સરસ પોતાના ધોતિયાને છેડે સ્વામીએ પછડીને છેડે બાટી બાંધી હતી, બાટી ખોલી મહારાજને આપી અને મહારાજ જમ્યા, પાણી પીધું. આ હા, છે કાંઈ ઉપાધિ મારા સંતોને? એટલે આમાં કહેવાનું આ છે કે દુઃખ પણ શેનું છે? અપેક્ષાનું છે. શેનું છે? મને આ જોશે ને, મને અહીંયા બેસવા જોશે ને, મને આવી જ ગાડી જોશે ને, મને આવું જ જોશે. સાધુ થયા પછી રહેશે ને આવું તો દુઃખી દુઃખી છે, અને સાધુ થયા પછી કાંઈ નહીં જોઈએ તો કેવું સુખ? કાંઈ ખરું? એક મહાત્માજી પોતાને ગ્રહસ્થ શિષ્યને પૂછ્યું, વર્ષો જૂની વાત છે, અત્યારે નથી, અમારા જમાનાને, અમે જ્યારે નાના હતા ને ત્યારે, એટલે તે વખતે આ મહાત્માએ ઓલા પૂછ્યું હતું ઓલા માણસને, એ કે જેના ઘરે ટેલિફોન હોય એ કેવા કહેવાય? એટલે અમારા જમાનામાં ફોન નહોતા, કોકના ઘરે હોતા ને તો અમે જોવા જતા, હા એ ટેલિફોન કે ઘર પે પૈસાવાળો ગણાતો હોય માણસ. એમાંય ઓલા નીકળ્યા હતા, તમે જોયા નહીં હોય. જોયું પુષ્પેન્દ્ર? ચકેડાવાળા ફોન, એવા ફોન. તે એટલે એ મહાત્માએ ઓલા પૂછ્યું કે જેના ઘરે એક ટેલિફોન હોય કેવો કહેવાય? કે શ્રીમંત કહેવાય, સગવડતા કહેવાય ટૂંકમાં. પછી 2 હોય તો કે વ્યવસ્થા કહેવાય. 2 ફોન છે ભાઈ, એક ઉપર કોઈ બિઝી છે તો બીજા નંબર ઉપર બીજા ફોન ઉપર વાત કરી છે. 3 હોય તો એ કે સમૃદ્ધ કહેવાય. 4 હોય તો બહુ પૈસાવાળો કહેવાય. બિલકુલ ન હોય તો શાંતિ કહેવાય. સાચી વાત છે ને? કાંઈ ઉપાધિ ખરી? આ તો આ બધા પાસે ડબલા આવી ગયા, આપણી પાસે નહોતા ત્યારે કાંઈ ઉપાધિ હતી? અમે સવારના નીકળી જતા રમવા, તમારી જેવડે હતા ને ત્યારે 9 વાગ્યાને જાય, મમ્મીને ખબર જ ન હોય ક્યાં ગયો, ક્યાં ગોતે ક્યાં. પણ ગાવદેવી ગ્રાઉન્ડમાંથી રેલવે ગ્રાઉન્ડ ક્યારે પહોંચી જતા ખબર નથી પડતી. રાતના 7 વાગે ધૂળધાણી થઈને આવીએ ને પછી ફટકાર ખાઈએ, ચોરના માથા જેમ રખડે છે, ખબર નથી પડતી કંઈ. પણ અત્યારે ક્યાંક ગયો હોય તો અડધો કલાક ન થાય ત્યાં મમ્મીનો ફોન આવે. કેટલી ઉપાધિ! તમારું જીવન જોઈને તો મને તરસ આવે છે. શાંતિથી જીવીએ નથી શકતા. તમે જીવો છો? કેટલી ઉપાધિ! એમાં મારા ઘણા સુરવીર ભક્તો ફોનને સાયલેન્ટ કરી નાખે, ટેન્શન જ નહીં. એટલે કહેવાનું આ છે કે શું સમજે છે સંતો? મોટા એકાંતિક સંતો શું સમજે છે? આણે પાપ કર્યા છે તે આને અન્ન વસ્ત્ર મળતું નથી. આવું સાવકાર માણસ ગરીબ માણસને જોઈને સમજે છે. એ મોટા એકાંતિક સાધુ શું સમજે છે? જેના જીવનની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ નથી, એવો જે ત્યાગી હોય એ મોટા એકાંતિક સાધુ છે. તેને કેવો સમજે છે? કંગાલ ને ભિખારી સમજે છે. કેવો સમજે છે? એટલે થાવું તો કેવા સાધુ થવાનું છે? સમૃદ્ધ થવાનું, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ યુક્ત થવાનું. જો એ પાપી છે તો એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે પ્રીતિ થતી નથી, અને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે. અને જે ત્યાગી હોય તેને તો કચરો ને કંચન બે બરોબર છે. શું થાય છે? ગુરુ નાનક સાહેબ ગંગાના કિનારો પર બેઠા હતા, એનો શિષ્ય મર્દાના, 2 જણા ભજન કીર્તન કરતા હતા. અલમસ્ત હવે એકદમ એટલા સરસ ભજન ભક્તિ કરતા જોઈ, અને ત્યાં એક શ્રીમંત વ્યક્તિ જતો હશે, એને થયું આહા કેવા સાધુ છે, અને શું આપું શું આપું. તેણે શું કર્યું ખબર? પોતાના હાથના 2 કડા કાઢીને આપી દીધા. તે આ લોકોને તો લક્ષ્યમાં જ નહીં. તે ઓલો તો જતો રહ્યો. તે કીર્તન પૂરા થયા, ઓલા જોયું કે આ સોનું મૂક્યું છે આણે. તે આ 2 ગુરુ શિષ્ય હાલતા થયા. તેના માટે આ કચરો અને આ કંચન એ 2 સરખું છે. સમજાય છે? લાલ બહાદુર થઈ ગયા, કલકત્તાના બહુ મોટા કલેક્ટર હતા. એ વખતે આજથી 1975
તે વખતે એમ્બેસેડર ગાડી બહુ વખણાતી, તમને ખબર હતી. બહુ ખૂબ જ ઓછા લોકો પાસે એવી ગાડી, એ એમ્બેસેડર ગાડી લાલ બહાદુર પાસે હતી. હવે એક વખત પોતે ગયા ક્યાં? હરિદ્વાર. હરિદ્વાર ગયા તે વખતે રામઝુલા અને લક્ષ્મણઝુલા નહોતા, એટલે ઓલી બાજુ જવા માટે બ્રિજ, રામઝુલા અને લક્ષ્મણઝુલા એટલે બ્રિજ છે હરિદ્વારની અંદર, બીજું કંઈ નથી. ના, હમણાં બન્યા છે. તો એ પેલા છે ને ઓલા કિનારે જવા માટે, હરિદ્વારથી ઋષિકેશ જવા માટે એ બોટમાં બેસીને જવું પડતું, ગંગાને પાર કરવું પડતું ટૂંકમાં. તે નાવમાં બેસી અને ઋષિકેશ ગયા લાલબાબુ, અને ગયા અને કુદરતી સૌંદર્ય અને પરમાત્માની વિભૂતિ કહેવાય ને, નેચર એટલે શું? ગોડ ગિફ્ટ. અને જ્યાં જેને નેચરમાં પ્રેમ છે ને, સમજો એને કાંઈક અંશે પરમાત્મામાં પ્રેમ થઈ શકે છે. તે હાલતા જાય, ઉપર જાય, ઉપર જાય. આહા હા. તેમાં સવારના ગયા હતા, સાંજ થઈ ગઈ. તે નાવિક છેલ્લો ફેરો હતો, સાંજના 6:30 થતા હતા. તે નાવિક બૂમ પાડે, છે કોઈ? આ છેલ્લો ફેરો છે, છે કોઈ? આ છેલ્લો ફેરો છે. આ લાલબાબુએ આ શબ્દ સાંભળ્યા, છેલ્લો ફેરો છે. તે લાલબાબુ ઉપરથી નાવિકે જોયું, ओ साहब चलिए, आखिरी ये सवारी है, आखिरी फेरा है, इसके बाद नहीं आएगी बोट, चलिए. लाल बाबू के, नाविक तुम बहुत सही कह रहे हो, ये आखिरी फेरा है, તું જા. હવે આ લાલ બાબુ પાછો આવશે નહીં. જતા રહ્યા હિમાલયની ગોદની અંદર, સંન્યાસી થઈ ગયા. સમજા જેવી વાત. કલેક્ટર, એમ્બેસેડર ગાડી, બંગલો, પરિવાર બધું છોડીને શું થયા? સંન્યાસી. સંન્યાસી થયા. હવે સમજા જેવી વાત છે હો તમને, બહુ હવે સમજા જેવી વાત છે. સાધુ થઈ ગયા, સંન્યાસી થઈ ગયા. સંન્યાસી થયા પછી હવે સંન્યાસી થાય એટલે પોતે વક્તા તો હતા સારા, કથા કરે આમ ખુલ્લામાં બેસીને. એટલે લોકોએ કીધું, બાબુ મહારાજ એક કામ કરો ને, તમે એક આશ્રમ બનાવો. આશ્રમ ક્યાં બનાવો? હવે બધું ક્યાં માથાકૂટ. એ કે નહીં, આશ્રમ બનાવો, અમે જમીન દાનમાં આપીએ છીએ. એમ દાનમાં જમીન આપી, આશ્રમ બનાવ્યો. પછી આશ્રમ બનાવે, લોકોનું ખેંચાણ થાય, રહેવા જમવાની વ્યવસ્થા બધું થાય, લોકો આવવા માંડે. તે પછી આજુબાજુના લોકો કે હવે સકડાશ થાય છે, થોડીક આજુબાજુની જગ્યા લઈએ. તો આજુબાજુની જગ્યા લીધી, મોટો થઈ ગયો આશ્રમ, સરસ. એમાં બરાબર આશ્રમની બાજુમાં એક ઘર. હવે એ વ્યક્તિ આપે નહીં પોતાનો બંગલો, બરાબર આમ આડો આવે, નકા આશ્રમ મોટું ચોગાન થઈ જાય, વચ્ચોવચ્ચ આશ્રમ એટલે સરસ લાગે, એલિવેશન. હવે એ આપે નહીં. હવે આપે નહીં, એમાં વળી ઓલાએ કીધું કે મારી જગ્યા આલું કાંઈ વાળ લીધે આશ્રમવાળાએ, એટલે કેસ થયા, કેસ કબાડા થયા. કેસ કર્યો ઓલાએ, અને આ બાજુ લાલબાબુએ પણ પોતાનો વકીલ રાખ્યો. પછી વકીલ રાખ્યો. હવે પછી પૂર્ણિમા, શરદ પૂનમની રાત્રિ છે. લાલબાબુ માળા લઈને ફરે છે, ખાલી દેખાવની. કૃષ્ણ કૃષ્ણ નામનું જપ કરવો છે, પણ શું વિચારે છે? હવે એને કૃષ્ણ યાદ નથી આવતો. કોણ યાદ આવે છે? વકીલ યાદ આવે છે. આવતીકાલે મારે શું વકીલને કહેવું કે આ જે જગ્યા છે એ આપણા ભાગમાં આવી જાય, આશ્રમમાં આવી જાય, તો આશ્રમની જગ્યા મોટી થઈ જાય અને વ્યવસ્થિત થઈ જાય. કોનું ચિંતન થાય છે? કોનું ચિંતન થાય છે? વકીલો. કલેક્ટરની નોકરી શું કામ છોડી હતી? ભગવાન ભજવા. શું કરવા? હવે શું કરે છે? કાવા દાવા કરે છે, ખોટું કરે છે, જમીન પડાવે છે. શું થઈ ગયા છે? શું થઈ ગયા છે? સાધુ થઈ ગયા છે. પછી અચાનક રાતમાં ઝબકારો થયો. લાલબાબુ શા માટે સંસાર છોડ્યો હતો? આ કરવા માટે. લાલબાબુ એ જ રાત્રે, શરદ પૂનમની રાત્રે આશ્રમ છોડીને જતા રહ્યા. પછી હિમાલયમાં ગયા, પછી ક્યારેય પાછા નથી આવ્યા. આ શું છે? એટલે સમજવાની વસ્તુ છે. ત્યાં ગયા પછી પણ આપણે કઈ આમ તો નથી કરી બેસતા ને. समझाणु? इधर से कूद के उधर चले गए, मगर उधर जाकर इधर से बदतर जिंदगी हो गई. तो एक राजाए
2 ટેન્ટ બનાવ્યા મોટા મોટા, 2 ડોમો સરસ મજાના પોતાના રાજ્યમાં, અને એક કાળો ડોમ અને એક સફેદ ડોમ. સમજા જેવી વાત છે બહુ. તે અને પછી એના દીવાને ફરમાન કર્યું રાજ્યમાં કે જેટલા પાપી લોકો છે ને એ કાળા ડોમમાં રહેશે, અને જેટલા પુણ્યશાળી આત્માઓ છે, સત્કર્મ કરવાવાળા આત્માઓ છે, એ બધા સફેદ ડોમમાં રહેશે. આવું સરસ મજાનો સફેદ ડોમ, એસી ચાલુ, ઠંડી ઠંડી હવા આવે. તે પછી 2 દિવસ થયા, રાજા ફરવા નીકળ્યા જોવા કે મારા રાજ્યમાં કેટલા પુણ્યશાળી ને કેટલા પાપી છે. તે પહેલા ગયા, તે સફેદ ડોમ છલોછલ ભરેલો એકદમ. રાજા રાજી થઈ, હા મારા. તે પેલાને પૂછ્યું તમે કોણ? એ હું કથાકાર છું. એ કેમ? કે પાપ તમે કોઈ દી, એ કેમ પાપ બાપ શું? મારા જીવન ડિક્શનરીમાં પાપ નામનો શબ્દ જ નથી. હું કેટલા લોકોને સત્સંગ કરાવું છું, કથાઓ કરું છું. પાપ વળી શું હોય? કે કેટલા લોકોને મેં પાપ મુક્ત કર્યા. આ ભાગીરથી કથા વાંચીને કેટલા લોકોને મેં સદાચારના માર્ગે, કેટલા વ્યસન મુક્ત. શું પાપ? રાજા સાહેબ તમે મને પાપનું પૂછો યાર. ના સાહેબ, પૂજન કર્યું મહાત્માનું, સરસ. પછી તમે? એ કે હું તો હરિભગત છું, ભગત બહુ સારામાં સારો, 10મો 20મો ભાગ કાઢું, સારા કાર્યમાં રોજ ભજન કરું, સત્સંગ કરું, મંદિરે જાઉં, પોતાના પરિવારનું પાલન પોષણ કરું. પાપ કરતો હોઈશ ને? એ કે ના, પાપ બાપ આપણે કોઈ દી પાપ ખબર નથી. પાપ કોને કહેવાય? પાપ કિસકો કહેતે? પતાય નહીં. બતા. પછી એક સાધુ મહાત્મા, એનો વારો આવ્યો. એ કે મહાત્માજી પાપ, એ કે શરમ નથી આવતી? મને જોવો તો ખરા, મારા પાપ, અમારા દર્શન કરે તો અનંત જન્મોના પાપ ટળી જાય. પાપની વાત કરો તમે યાર રાજા સાહેબ. ખાલી અમારા પગે પડો તો આનંદ તીર્થો મારા પગમાં આડોટે છે, પાપ થાય અમારાથી? નહીં, પાપ નહીં. રાજા તો ખુશ થઈ ગયા, હા બધા પુણ્યશાળી આત્મા, ધન્યવાદ છે મારા રાજ્યને કે કેટલા બધા પુણ્યશાળી આત્માઓ ભરેલા છે. પછી દીવાને કીધું હાલો ને રાજા, આપણે લાગતું નથી આ કોઈ કાળા ડોમમાં કોઈ હોય, પણ તોય હવે આવ્યા છે તો નજર નાખતા. એક રાજા કે નથી જાવ, જાવ તો શું જાવું, ત્યાં કોઈ ન હોય તો કારણ એ કે હાલો ને જોઈ જતા આવીએ. 2 બાળકો બેઠા હતા જુડવા, હર્ષિલ જેવા 2 બાળકો યુવાન. રાજાને જોઈને રડવાનું શરૂ કર્યું. આહા, કે બેટા શું કામ રડે છે? મારા જેવો દુનિયામાં કોઈ પાપી નથી. કેમ, શું થઈ ગયું? એ કે બસ હું બહુ પાપી છું, મારા જેવો કોઈ પાપી નથી દુનિયાની અંદર. એ કે પણ બેટા અમે મદદ કરશું. આ બાજુના ડોમના અંદર ઘણા પુણ્યશાળી આત્માઓ, કેટલા સાધુ છે, કેટલા કથાકાર છે, કેટલા સોશિયલ વર્કર છે, સમાજ સેવકો છે, ગૌશાળાઓ ચલાવે છે, અનાથાશ્રમ ચલાવે છે, વિધવા સ્ત્રીઓને રાખે છે, અનાર્થ બાળકોને રાખે છે, એવા ઘણા છે ત્યાં. તેવાને કહેશું તારી મદદ કરશે, પાપ તારું ટળી જશે. બોલ શું તારાથી પાપ થયું? એ કે નહીં, કે મારાથી બહુ મોટું પાપ થયું. કેમ, કીધા જેવું નથી? એ કે ના એવું નથી. બોલ શું પાપ થયું? 2 બાળકો એકી સાથે રડતા નેત્રે કીધું છે કે મહારાજા, અમારો જન્મ થયો ને ત્યારે અમે ભગવાનને વચન આપીને આવ્યા હતા, આ દેહ કરી અને આપનું સ્મરણ કરશું, આપની ભક્તિ કરશું, આપની આરાધના કરશું, આપને ભૂલશું નહીં, કોઈ દી આપને જમાડ્યા વગર જમશું નહીં. પંચ વિષય કદાચ ભોગવવા પડે, દેહ પંચ વિષય વગર ચાલતો નથી. પંચ વિષય ભોગવશું ને એ આપના સંબંધવાળા હશે ને એટલા જ ભોગવશું. 1 સેકન્ડ તમને ભૂલશું નહીં, નિત્ય તમારી આરાધના કરશું. પણ આ પાપી પેટ માટે કામ ઉપર જવું પડે છે, પરિવારમાં સુખ દુઃખ આવે તો એની પાછળ રહેવું પડે છે, સુખેથી ભજન થતું નથી, ભગવાનની ભક્તિ કરી શકતા નથી. જે સમય જે કાર્ય કરવા માટે ભગવાને મને આ પૃથ્વી ઉપર મોકલ્યા છે કાર્ય મારાથી થતું નથી, એટલા માટે હું પાપી છું. મારા જેવું કોઈ પાપી નથી. હવે આમાં પુણ્યશાળી કોને સમજવા? ઓલા ડોમમાં હતા એને કે આને? સમજાય છે? ઉપલું આડંબર સમજાણું? ભગત થવાનું, સોશિયલ વર્કર થવાનું, કથાકાર થવાનું, જે કાંઈ છે XYZ, એ મૂકી શું કરવાનું છે આપણે?
ભજન કરવાનું. શું કામ આવ્યા છીએ આપણે? અખંડ આપણને પરમાત્મા યાદ આવે છે કે ભૂલાઈ જાય છે? જેટલું ભગવાનને મૂકીને, હાલો કદાચ મંદિરમાં જ કાર્ય કરતા હોઈએ, જેટલું ભગવાનને મૂકીને જેટલું કાર્ય થાય છે ને, એટલા આપણે પાપી છીએ. વાતને મહારાજે વચનામૃતમાં પણ લખી. કયા વચનામૃતમાં કીધું છે? શું લખ્યું છે? ભગવાન વિના જેટલું બીજે હેત થાય છે એ બધું શું છે? પાપ છે. શું છે? પાપ જ. જે થાય જેટલી કથાઓ, જેટલા પ્રસંગો આપણે સમજ્યા, આમાં ઘણા બધા આવ્યા. એનો તો સારાંશ શું કાઢવાનો છે? ગ્રસ્ત થઈએ કે ત્યાગી થઈએ, જે થઈએ આપણા પ્રારબ્ધમાં જે હશે એ. પણ થવાનું છે શું? ભગત થવાનું. બધું છોડીને કરવાનું છે શું? ભક્તિ કરવાની, પરમાત્મામાં પ્રેમ કરવાનું છે. સમય કાઢી, જેટલો સમય મળે, જ્યારે સમય મળે, જ્યારે નવરાશ પડે ત્યારે શું કરવાનું? ભજન કરવાનું. આ ચાતુર્માસ આવે છે ને હમણાં 15 દી પછી, એક નિયમ આપવા છે બધાને, ખાલી એક જ, એકદમ સિમ્પલ, કાંઈ બીજું નથી કરવાનું. શું કરવાનું ખબર? આ ગાદી છે ને આપણી, આવી ગાદી લઈ કથામાં માળા ફેરવો બરાબર છે, પણ મેં નથી જોયું તમને કોઈને એમ ભગવાન સામે ઊભા રહી આંખ બીચી કે આંખ ખોલીને માળા ફેરવતા. આજ સુધી નથી જોયું. પુષ્પેન્દ્ર સારામાં સારો ભગત દેખાય ને, એને નથી જોયું. જોયું? ગાદી પર બેસજો, એવું જરૂર નહીં બધા ભેગા બેસવાનું. ભેગા બેસો તો નહીં થાય માળા ઉલટાની. પોતાના સમય 4 વાગે આવો, 3 વાગે આવો, 12 વાગે આવો, 11 વાગે આવો, કોઈને દેખાડવાની જરૂર નથી. એક જ નિયમ તમારે લેવાનો. શું કરવાનું છે? આ ગાદી લેવાની, એના પર બેસવાનું ઘનશ્યામ મહારાજની સામે. અને તમારી ઉંમર કેટલી છે? બધા 18 ની નીચે જ છો, બરાબર છે? જેટલી તમારી ઉંમર છે ને એટલી માળા ફેરવવાની. કેટલી વાર લાગે? મેક્સિમમ 15 મિનિટ લાગશે. કેટલી વાર લાગશે? આટલું કરશો બધા? કે કૃષ્ણા 12મી પીડિત થવું છે? કરીશ ને? પીડિત નહીં થતો, પીડિત થવાડાની હાલત જોજો. પીડિત નહીં થવાનું, સમજાણું? હા, જેટલા હાલો કદાચ હેમાંગ 12 રહે છે, તમે ભગત 12 રહ્યો છો, તો તમારે શું કરવાનું? તમારે તમારા ઘરે કરી નાખવાનું. સમજાણું? આ નથી થતું, જોજો, સમજજો. ગમે એટલા એકાંતિક ભગત હોય ને, ગમે એટલું હોય, મંદિરમાં સેવા કરશે, આ કરશે, દાન કરશે, બધું કરશે, પણ આ રહી જાય છે. આ શું કરવાનું છે? ભગવાનને થેન્ક યુ કહેવાનું છે. શું? હે ભગવાન, તે મને ઘણું બધું આપ્યું છે, તારો બહુ મોટો ઉપકાર છે, આ જિંદગી તારી છે. એક નિયમ ચાતુર્માસનો. કેટલા લેશો? સુજલ, કેમ આમાં તકલીફ શું છે? કાંઈ નથી ને? પાકું? એને રોજ મંદિરે આવવું પડે એના માટે. આ ખાલી 12 વાળા માટે છૂટી છે, નહીં આવવાની હો. ડોંબિવલી વાળા માટે નથી. કારણ કે જો આ વિક્રોલી રહે ને, થાણા, આ અમરનાથ રહે છે, એ રોજ ના આવી શકે એટલા માટે છૂટી છે. બાકી ડોંબિવલી વાળાએ ફરજિયાત દિવસમાં 15 મિનિટ. કેટલી કાઢવાની છે? 15 જ મિનિટ થશે. કેટલી? 16મી મિનિટ નહીં થાય તમારી, એ ગેરંટીની સાથે. તેટલું તો આપણે સોશિયલ મીડિયામાં સ્ટેટસ રાખવા માટે નથી વાપરી નાખતા. ખોટું ના બોલતા, હૃદય ઉપર હાથ રાખીને. એટલું સોશિયલ મીડિયામાં વાપરો છો કે નથી વાપરતા? વાપરો છો ને? તો યાર, તો આપણે કાળા ડોમમાં બેઠા છીએ કે સફેદમાં બેઠા છીએ? કાળામાં નથી બેઠા, સફેદમાં જ બેઠા છીએ. સમજાય તમને? સફેદમાં જ બેઠા છીએ. દુનિયાની દ્રષ્ટિએ આપણે હરિભગત છીએ, આપણી દ્રષ્ટિએ આપણે સેટિસ્ફેક્શન માની લીધું. ઓહ, હું તો રોજ મંદિરે જાઉં છું, સંતો કેવી સેવા કરું છું, ઓહ કેવો સરસ છું હું, 4 જણા મારા વખાણે કરી નાખે છે. પણ भगत बनने नहीं, भगत बनने की एक्टिंग की है. सबसे बड़ा हीरो क्या कहेंगे लोग, છે ને? લોકો શું કહેશે? પોતે એટલા બધા ખરાબ થઈ ગયા છીએ, खुद इतने खराब हो गए हैं, इसलिए कहते हैं साहेब जमाना खराब है. પોતે જ ખરાબ થઈ ગયા એટલે કહી ને જમાનો બહુ ખરાબ છે. ભાઈ તું ખરાબ છો.
એટલે આ નિયમ બધા લેવાનો પાકું. કથામાં નહીં ચાલે હો, તમે આને કથામાં નહીં ગણતા, સમજો અહીંયા વાત છે. આ માળા કથામાં નહીં ગણવાની. નકા કથાની માળા પુષ્પેન્દ્ર બતાવી દેશે, હું હો ગયા. જો આમાં હું તમારી ચેકે નહીં કરું, મારે કાંઈ જરૂર જ નથી. નિયમ દીધા પછી તમે તમારી રીતે, આ નિયમ એવો નથી કે હું તમારા ઉપર સામ્રાજ્ય રાખું ને તમારા ઉપર વોચ રાખું. આમાં જો વોચ રાખવાની હોય તો શું ધૂળ પડી આપણા જિંદગી ઉપર યાર, છે કે નહીં યાર? 15 મિનિટ જેણે આપણને બધું આપ્યું એ પરમાત્માને થેન્ક યુ કહેવામાં, એના 15 મિનિટ નામ જપ કરવામાં, જો આપણા ઉપર શાસન કરવું પડતું હોય, આપણા ઉપર નિયમ રાખવા પડતા હોય, આપણા ઉપર કોઈ સુપરવિઝન કરવાવાળું જોઈતું હોય તો ધિકાર છે આપણા જીવનને યાર. આ હું પૂછવાનું નથી કોઈ દી નહીં. આ એકવાર કીધું એ કીધું, મારે જોવું છે કેટલા કરે છે વોલ્યુન્ટરીલી. કારણ કે ઘણા નિયમ મેં આપ્યા નથી પાડતા તમે યાર. આ મંતવ્ય મરીને 6 વાગ્યા પછી લખો, એમાં શું કાઢ લેવાનું યાર? શનિવારે ગઢ સભા તો કોઈ એક જણા તો એ મરી ગયો, હવે શહીદ હો ગયા वो भी पानीपत की लड़ाई में. एक योद्धा था बिचारा. चल बसा, શું કાઢ લેવાનું? હા હાલો ગુરુ પાસે હમણાં જવાનું છે ને આપણે ગુરુ પાસે. જો તમારી ક્લાસ લઈએ બરાબર, હમણાં મજા આવશે. જો 30 તારીખે હો, બધા ફરજિયાત કુર્તા પહેરીને આવવાનું છે. જેટલા પાસે ન હોય કુર્તા લઈ લેજો. યસ, તારી જવાબદારી બધાને દેવડાવવાની. જેની પાસે પૈસા ન હોય, વ્યવસ્થા ન હોય, મને ત્યાંથી ફોન કરવાનો. જો સમજો કુર્તા 650 રૂપિયાનો કુર્તો છે, બરાબર છે, બધાએ લગભગ લીધા. જેની પાસે વ્યવસ્થા નથી અફોર્ડ કરી શકતા, ઘરેથી ના પાડે છે, એના પૈસા આપણે આપી દઈશું. હા, પણ ફરજિયાત છે. હરેશ ભગતની આજ્ઞા છે. મયંકને કહી દેજે, ક્યુ લેને કાન કાયકો લેને કાન કહી દેજે, કમ્પલસરી છે. આ કારણ માટે જ લીધો છે કે સ્ટેજ ઉપર સ્ટેજ ઉપર 4 જણા જ રહેતા હતા, સ્ટેજ માટે નથી. સમજાણું? એટલે ફરજિયાત 30 તારીખ પહેલા, 30 તારીખે આપણે બધા ઘાટકો પર જવાનું, ગુરુ પાસે બેસવાનું વ્યવસ્થિત રીતે, શાંતિથી. સરસ તમારા હું વખાણ કરવાનું છું. પુષ્પેન્દ્ર જવાના વખાણ થવા જોઈએ ને. ગુરુને એમ લાગે આ મહાત્મા પુરુષ પ્રગટ થયા છે અક્ષરધામમાંથી સાક્ષાત, ખબર તો પડવી જોઈએ ને. આવી તો બધા કાલથી ઘર સભાના મંતવ્ય મોકલવા માંડ્યો ને 30 તારીખ સુધી. કે મોકલશો કે નહીં મોકલો? હે, નહીં મોકલો ને. હવે શું, ના કાપાઈ, આમે કાપવાના તો હરખી રીતે કાપજો. એક ही રક્ષક નાટક કર્યું હતું બધાએ, બોલો. આમ મંદિર और घर सभा एक ही युवानों का रक्षक बन सकता है. એમાં શું રક્ષક બન सकता है? કાંઈ વાંધો નહીં. જો મારું કહેવાનું કર્તવ્ય છે, હું કહીને છૂટી જાઉં છું. હું મારા ફરજને સંપૂર્ણ નિભાવું છું. કેટલી મહેનત કરું છું તમે જોવો છો. આ કે એમને દ્રષ્ટાંત તમે આપી જોજો ને, ક્યાંકથી ગોતી તો લાવજો. આટલી રોચક આ તમને આમ પકડી રાખવા કલાક સુધી, એ વચનામૃતની કથામાં ખાવાના ખેલ નથી. આ તો ભગવાનની કૃપા હોય ને, સદગુરુના આશીર્વાદ હોય તો, નકા ન થાય. ક્યાંય જોઉં છું કાંઈ લખેલું આમાં? ક્યાંય આમાં નથી લખેલા આ ચરિત્ર, નકા તમે ગોચશો. કોક દી ખોલજો, જેને નહીં ખબર સુજલ ખોલી જોજે. આ ખોલજે, એમાં લખેલા છે. અમે જેટલા એક્ઝામ્પલ આપ્યા એમાં નહીં લખેલા હોય, પણ આ સરળ ભાષામાં તમને સમજાય એટલા માટે આપવામાં આવે છે. આપ્યા પછી એટલી મારી વિનંતી છે, એટલી પ્રાર્થના છે, બે હાથ જોડીને તમને, આ જે નિયમ આપ્યો છે ને, એ કમ્પલસરી શબ્દ હું ન વાપરી શકું યાર. કેમ કમ્પલસરી છે? કમ્પલસરી નથી. તમને એક વાત તમને પૂછું, પાણી પીધા વગર ચાલે છે કોઈને? શ્વાસ લીધા વગર ચાલે છે? તો એના વગર આ ચાલવું ન જોઈએ. સમજાણું? આજ પછી સમજાણું? આ ફરજ નથી. આ એક વ્યસન હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? એક વ્યસની વ્યક્તિ. માછલીને જેમ પાણી વગર ન ચાલે ને, એમ આ માળા જેદી ન થાય ને એવું ચાલવું જ ન જોઈએ તમને એમ. અને એવું હું નથી માનતો આમાંથી કોઈ કે એવા કોઈ તમે એમ તમારા વોરેન બફેટ જેવા છો કે તમારા એક સેકન્ડે તમે કરોડ રૂપિયા કમાઓ. એવા ખરા કોઈ આમાંથી? ખરા નહીં ને. તો એ પણ વોરેન બફેટ છે ને, વોરેન બફેટ, એ પણ પોતાના જીવન ચરિત્રમાં એમ લખે છે, ફ્રોમ 96 આઈ એમ અ બિઝનેસમેન એન્ડ આફ્ટર 6 o'clock આઈ એમ અ ફેમિલી મેન. બોલો. એ બધામાં નથી ઉતરવું મને બહુ, કારણ કે પહેલાં હું બહુ બોલતો આ બધું. પણ કહેવાનું આ છે કે એ વ્યક્તિને પણ જો પોતાના રિસ્પોન્સિબિલિટીની આટલી બધી સમજ હોય તો આપણે કેટલી હોવી જોઈએ? સમજાય છે?
આમાં હૃદય જાગી જાય છે બધાનું? સાચું કહેજો. આમ કરશો ભગવાનની સાક્ષીએ? અહીંયા મારી સામે જોવાનું તારે. ભગવાનની સાક્ષીએ કરશો? શું કરવાનું કીધું મેં? ક્યાં બેસીને? ઘનશ્યામ મહારાજની સામે. એક શબ્દ તે વખતે બોલવાનું નહીં હો, મૌન. ગમે એ બોલાવે, ગમે એ સેવા ચિંતે. નકા માળા રહી પડતી ને કોક પહોંચી જશે ટેરેસ ઉપર. ક્यों નહીં કિયા તો અભી ખેર મારે શું એ બધું. આ પદાર્થ સારું ને આ પદાર્થ ભૂંડું એવું તો સમજણ જ ન હોય, અને એક ભગવાનને વિશે જ પ્રીતિ હોય તે સાચો ત્યાગી છે. એટલે આપણે કેવા ત્યાગી થવાનું છે? શેનો ત્યાગ કરવાનો છે આપણે? અહીંયા અસત પદાર્થનો ત્યાગ કરી સત પદાર્થમાં પ્રીતિ કરી અને પરમાત્મામાં પ્રેમ કરીએ ને તો આ આપણે સાચા ત્યાગી જ છીએ. સમજાય છે? એટલે અને તમારા બધાના પિક્ચર્સ બતાવો.